ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી ક્વેશ્ચન નંબર 9 કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવારો હોય તેની સંભાવના. હવે મહિનો કોઈ પણ આપે, જાન્યુઆરી આપે, ફેબ્રુઆરી આપે, માર્ચ આપે, એપ્રિલ આપે કે કોઈ પણ મહિનો આપે, પહેલાં તો આપણો જે મહિનો આવે ને એના દિવસો ગણવાના. તો તે મહિનાની અંદર ટોટલ દિવસો કેટલા હોય? તો કે જાન્યુઆરી મહિનો કીધો તો એની અંદર 31 દિવસ આવે. તો હવે એની 7-7ની પેર બનાવવાની. આખા વીકની અંદર 7 વાર હોય, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. એ 7ની પેર બનાવવાની. તો આખા મહિનાની અંદર 7 વાર એ કેટલી વખત આવી શકે? તો કે 4 વાર. 7 × 4 = 28. તો કે એ 4 વખત આવી શકે. તો આમાંથી બાદ કરવાના 28. તો હવે કેટલા દિવસ વધ્યા? તો કે 3. તો આપણે આ જે 3 દિવસ વધે ને એની અંદર જ આની ગોઠવણી કરવાની થશે. તો એની ગોઠવણી કઈ રીતે થઈ શકે? તો કે જોઈએ, માની લો કે આપણો પહેલો વાર છે એ રવિ હોય, બીજો સોમ હોય અને ત્રીજો મંગળ હોય. આ 3 રીતે થાય. હવે બીજી તો કે આ પહેલો વાર સોમ હોય, પછી મંગળ હોય અને પછી બુધ હોય. સેમ એમ જ પહેલો મંગળ હોય, બુધ હોય અને ગુરુ હોય. એના પછી બુધ હોઈ શકે, ગુરુ પણ હોઈ શકે અને શુક્ર પણ હોઈ શકે. સેમ એમ જ ગુરુ, શુક્ર અને શનિ. પછી શુક્ર, શનિ, રવિ અને શનિ, રવિ, સોમ. પછી રવિ, સોમ, મંગળ તો અહીંથી આવી ગયું. ટોટલ 7 રીતે તમે ગોઠવી શકો આ 3 વારને. એટલે બધામાં જો નીચે 7 છે. હવે આની સીધી શોર્ટકટ, આપણે જવાબ આપવા માટે અહીંયા જેટલા દિવસ વધે ને એટલાના છેદમાં 7 મૂકવાના. 3 દિવસ વધે તો આપણો આન્સર આવશે 3/7. તમે સંભાવનાના સૂત્રની અંદર મૂકો એટલે થઈ જશે. ઓકે, હવે માની લો કે આપણે 2 દિવસ વધે તો 2/7, 1 દિવસ વધે તો 1/7. ઓકે, તો આપણો જવાબ મળી ગયો 3/7.